નમસ્કાર બાળકો, પરફેક્ટ ટીચિંગ આપતી યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને હું જણાવી દઉં કે હવે હું મારી ચેનલ પર ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયના પણ વિડીયો મૂકવાનો છું. તો કોઈ તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધી 11મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરો કે જેથી તેઓ ઘરે બેસીને પણ પોતાના વિષયનો અભ્યાસ કરી શકે. અને હું તમને જણાવી દઉં કે હવે હું નિરંતર ધોરણ 11 આંકડાશાસ્ત્રના વિષયના વિડીયો પણ મૂકતો જ રહેવાનો છું. એટલે જે 11મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તેમને આ મારા વિડીયોની લિંક વધુમાં વધુ શેર કરો કે જેથી વિદ્યાર્થીઓ મારા વિડીયો જોઈને આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ પોતાના ઘરે રહીને કરી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવાના છે. તો ધોરણ 11માં આંકડાશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, અને આ મારો પહેલો જ વિડીયો છે એટલે પાર્ટ 1 છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો માહિતીનું એકત્રીકરણ પ્રકરણની શરૂઆત કરીએ. અને તમને જણાવી દઉં કે આ ચેપ્ટર ફક્ત થિયરીનું જ ચેપ્ટર છે, પણ આપણે થિયરી સમજીશું ને વ્યવસ્થિત તો પછીના જે ચેપ્ટરમાં દાખલા ને બધું આવશે એમાં આપણે સરળતાથી દાખલા ગણી શકીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ ની શરૂઆત કરીએ. પણ તે પહેલા આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એની થોડીક વાત કરી લઈએ. અને આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ પરથી તમને ટૂંકા પ્રશ્ન પૂછાશે. અને તમને જણાવી દઉં કે બોર્ડની એટલે કે માર્ચની એટલે કે એપ્રિલની પરીક્ષામાં આ પ્રકારનું કેટલું ગુણભાર છે એટલે આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ હું પછીના વિડીયોમાં રજૂ કરીશ. બરાબર છે? ચાલો તો આપણે પહેલા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, કે આંકડાશાસ્ત્ર કેવી રીતે ઉદ્ભવ્યો, સૌપ્રથમ એનો ઉપયોગ કોણે કર્યો, કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થતો હતો, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો જો આંકડાશાસ્ત્ર કયા શબ્દ જોજો, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ, એટલે સ્ટેટિસ્ટિક એ કયો શબ્દ છે, જર્મન શબ્દ છે. અને એનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો સૌપ્રથમ ઉપયોગ ગોટફ્રીડ એકેન વોલે કર્યો હતો. એટલે તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ નો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો, તો એનો જવાબ આવશે ગોટફ્રીડ એકેન વોલે એનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. ચાલો હવે આપણે અને ક્યારે ઉપયોગ કર્યો હતો તેનું વર્ષ બી છે 1749 માં ગોટફ્રીડ એકેન વોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ નો ઉપયોગ કર્યો હતો. એટલે 1 માર્ક માટે તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો રહેશે. અને તમે હું જેમ તમને ભણાવતો જાઉં તેમ તમે નોટમાં પણ લખી શકો અથવા તો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડીને પણ પછી તમે એ તમારી નોટબુકમાં ઉતારી શકશો. તો ચાલો આગળ વધીએ. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. આવો એક પ્રશ્ન છે. અને તેના મહારથીઓ કોણ હતા, કે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા. એના મહારથીઓ કોણ હતા, તો એના 2 મહારથીઓ હતા. તો કોણ મહારથીઓ હતા, લાપ્લાસ અને ગોસ. આ તમારે યાદ રાખવાનું છે, લાપ્લાસ અને ગોસ એ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામોના 2 મહારથીઓ. તમને સ્વાધ્યાયમાં એનો પણ સવાલ છે. એટલે 2 મહારથીઓ કોણ હતા, લાપ્લાસ અને ગોસ. ચાલો હવે આગળ વધીએ. હવે જોજો ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. ગોટફ્રીડ એકેન વોલે તો સ્ટેટિસ્ટિક્સ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો, જ્યારે આ ગેલ્ટન અને કાર્લ પિયર્સને શું કર્યું હતું, ગણિતીય એટલે કે ગણતરી કરીને એનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. અને અત્યારે સૌથી વધારે આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાનમાં થાય છે.
કેમ કે વિજ્ઞાનમાં ઘણી બધી ગણતરીઓ કરીને પછી અંદાજ લગાવવામાં આવે છે. હવે જ્યારે ચંદ્ર પર મોકલવામાં આવ્યું તો ત્યારે કેટલી બધી ગણતરીઓ કરવી પડતી હશે, કેટલી બધી ગણિતીય આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને બધી ગણતરીઓ કરવામાં આવી હશે. અને ગણતરી કરવાનું કાર્ય એ કોનું છે? આંકડાશાસ્ત્રનું છે. એટલે આંકડાશાસ્ત્ર હવે બધામાં જ આપણને જોવા મળે છે. જોજો તમે પણ આ ગેલ્ટર અને કાર્લ પિયર્સને આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. આ ખાલી તમને જાણ ખાતર છે. હવે થોડુંક આપણે આગળ વધીએ તો આ સવાલ હવે મોસ્ટ આઈએમપી છે. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા અથવા સ્થાપક કોણ હતા? જોજો હા, આ તો ગોટફ્રીડ એકેનવોલે તો સ્ટેટિસ્ટિક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પણ ગણિતીય આ શબ્દ પર ભાર મૂકવાનો કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે અથવા સ્થાપક કોણ છે, તો તેના સ્થાપક છે કાર્લ પિયર્સન. એટલે ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા કોણ છે એવું પણ તમને પૂછાય તો તમારે કાર્લ પિયર્સન લખવાનું છે. એટલે 1 માર્ક્સમાં આ સવાલ મોસ્ટ આઈએમપી છે કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા અથવા સ્થાપક કોણ છે, તો એનો જવાબ આવશે શું? કાર્લ પિયર્સન. ચાલો આપણે હવે આગળ વધીએ. હવે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો એની સમજૂતી મેળવી. પણ આપણા ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ઉદ્ભવ કેવી રીતે થયો તેની આપણે થોડીક વાત કરીએ. આપણે ડિટેલમાં જતા નથી, જે મહત્વના મુદ્દા છે એ જ તમને સમજાવું. તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ક્યારે થયો? તો જુઓ, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે થઈ હતી, કોણે કરી હતી, એવો પ્રશ્ન બી તમને 1 માર્કમાં પૂછાય કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ISI ની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો જોજો વિદ્યાર્થી મિત્રો, એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1971 માં કોલકાતામાં એની સ્થાપના કરવામાં આવી હતી. એટલે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931 માં કોલકાતા ખાતે થયેલ છે. હવે કોણે કરી? તો જો ધ્યાન આપજો, તમે નામ એનું સાંભળ્યું હશે. તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા, ફરીથી એકવાર, ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ઈસવીસન 1971 માં કોલકાતા ખાતે કરવામાં આવી હતી. એટલે આના પરથી તમને 3 સવાલ મળે. એક તો પહેલું કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી, ત્યાર પછી ક્યાં થઈ હતી, અને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, તો તેનો જવાબ છે પીસી મહાલનોબિસ. ઓકે, તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ માટે તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે 2 આંકડાશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપી છે. તો કોણ છે? કોક્સ્ટન અને કાઉડન ના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. તો એ લોકોએ આંકડાશાસ્ત્રને શું કહ્યું છે? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું શું કીધું છે? એકત્રીકરણ, પૃથક્કરણ અને શું કરે છે? અર્થઘટન કરે છે. એટલે કોક્સ્ટન અને કાઉડન એવું કહે છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો એ કાર્ય કરવા માટે આપણે માહિતી એકત્રિત કરવી પડે. જેમ કે મારે ગિરનાર પર્વતમાં પર જવું છે, મારે ત્યાં પ્રવાસ કરવો છે, તો એ પ્રવાસ માટે મારે માહિતી ભેગી કરવી પડે કે હું કઈ રીતે જઈ શકું. પહેલા તો એની બસ ક્યાંથી ઉપડે છે, અથવા તો હું ટ્રેનમાં જાઉં તો મારે ક્યાં ઉતરવું પડે, બરાબર છે, એ ક્યાં આવેલો છે, એ બધી માહિતી ભેગી કરવી પડે. એટલે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરે છે. પછી શું છે? એનું પૃથક્કરણ કરવું. પૃથક્કરણ કરવું એટલે તો હું પ્રવાસ જવા માટે બધી માહિતી ભેગી કરી કે બસ દ્વારા જઈ શકાય, પછી ટ્રેન દ્વારા જઈ શકાય, બરાબર છે. તો પછી મારે એમાંથી પૃથક્કરણ કરવું એટલે મારે એમાં વિચારણા કરવી પડે કે હું એમાંથી મારે સિલેક્શન કરવું પડે કે મને કયું સસ્તું પડશે, મને કયું સારું પડશે, એ પ્રવાસમાં મને જરાક પણ મુશ્કેલી ન પડે. એ માટે મારે માહિતી જે ભેગી કરી હોય એનું શું કરવા પડે? પૃથક્કરણ કરવા પડે. અને પૃથક્કરણ થઈ ગયા પછી તેનું
અર્થઘટન કરવામાં આવે છે અને એ અર્થઘટન કરવાનું કાર્ય પણ આંકડાશાસ્ત્ર નું કામ છે. દાખલા તરીકે હું ધોરણ 11 ના બાળકોની આંકડાશાસ્ત્રની પરીક્ષા લીધી પછી હું માર્ક્સ મેળવું તે માહિતી એકત્રીકરણ કર્યું કહેવાય. પછી હું પૃથક્કરણ એટલે કે 50 થી 60 માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, 60 થી 70 માં કેટલા આવ્યા છે, 70 થી 80 માં કેટલા આવ્યા છે, 80 થી 90 માં કેટલા આવ્યા છે અને 90 થી 100 માં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા એનું વર્ગીકરણ કરું તો એને પૃથક્કરણ કર્યું કહેવાય. અને પૃથક્કરણ કર્યા પછી હું અર્થઘટન કરી શકું કે 90 થી 100 ની અંદર ગુણ મેળવનારા 50 વિદ્યાર્થીઓ છે એનું અર્થઘટન કરી શકું. એટલે આંકડાશાસ્ત્ર ફક્ત માહિતી ભેગું કરવાનું કામ નથી કરતું, પરંતુ આંકડાશાસ્ત્રનું કામ જ એ છે માહિતી ભેગી કરવી એટલે કે એકત્રીકરણ કરવું, તેનું પૃથક્કરણ કરવું અને ત્યાર પછી પૃથક કર્યા પછી એ માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે કોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા તમને પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવી. એટલે વ્યાખ્યાનું તમને સરળતાથી સમજૂતી મળી જશે. હવે આપણે આગળ વધીએ. હવે જોજો સમષ્ટિ. આ બધા શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના છે કે સમષ્ટિ. તો સમષ્ટિ કોને કહેવાય એની થોડીક ચર્ચા કરી લઈએ કે આપણે જે માહિતી મેળવવાના છે, બરાબર છે, એ માહિતીના તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આપણે જે કંઈ પણ તપાસ કરવાના છે એ તપાસ હેઠળના તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. જો એની વ્યાખ્યા પણ જોઈ લઈએ આપણે. જોઈ લઈએ વ્યાખ્યાની. હા, તેની વ્યાખ્યા જો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. એટલે આપણે કોઈ પણ તપાસ કરવાના હોઈએ અને એ તપાસના તમામ એકમો હોય એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. સમષ્ટિનું કદ. આ સમષ્ટિનું ઉદાહરણ પણ આપું, સમષ્ટિનું કદનું ઉદાહરણ પણ આપું. હા, એટલે તમે જરાક સમજી લો સમષ્ટિનું કદ કોને કહેવાય. તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. એટલે આપણે જે તપાસ કરવાના હોય સમષ્ટિની, એ સમષ્ટિની કુલ સંખ્યા જેટલા એકમો હોય એ એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમષ્ટિ અને સમષ્ટિનું કદ એની સમજૂતી મેળવીએ. તો જુઓ, દાખલા તરીકે નવસારી જિલ્લામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓની આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેની રુચિનો અભ્યાસ કરવો. રુચિ એટલે કે રસનો અભ્યાસ કરવો. તમારે એક સંશોધન હાથ ધરવાનું છે કે નવસારી જિલ્લામાં જેટલી પણ શાળાઓ આવેલી છે એ શાળાઓમાં ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓનો આંકડાશાસ્ત્ર વિષય ગમે છે કે નહીં ગમે એનો મારે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો મારી સમષ્ટિ કઈ થઈ? નવસારી જિલ્લામાં જેટલી શાળા આવેલી હોય તેમાં ધોરણ 11 માં જેટલા બાળકો ભણતા હોય ને એ મારી સમષ્ટિ કહેવાય. એટલે હું જે તપાસ કરવાનો છે એ તપાસ હેઠળના કુલ એકમોનો સમૂહ એને સમષ્ટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે નવસારી જિલ્લામાં ટોટલ કુલ વિદ્યાર્થીઓ 5500 અભ્યાસ કરતા હોય તો મારું સમષ્ટિનું કદ અથવા મારી સમષ્ટિ કેટલી કહેવાશે? 5500 કહેવાશે. કારણ કે ધોરણ 11 માં કુલ 5500 વિદ્યાર્થીઓ ભણતા છે અને મારે 5500 બધા જ વિદ્યાર્થીઓ પાસેથી જો માહિતી ભેગી કરું ને તો એ મારા માટે સમષ્ટિ કહેવાય. એ સમષ્ટિ તપાસ ને બધું આવશે. સમષ્ટિ પેલા સમષ્ટિ એટલે શું તે ખ્યાલ આવી ગયો તમને કે તપાસ હેઠળના તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. સમષ્ટિ, સમષ્ટિનું કદ. હવે સ્થાન સમષ્ટિ. હવે પાછું તમને એમ થતું હશે કે સમષ્ટિ તો હંમેશા. હવે સ્થાન સમષ્ટિ એટલે શું? તો સ્થાન સમષ્ટિ એટલે કે સમષ્ટિના એકમોની સંખ્યાને જો આપણે ગણી શકીએ તો તેને સ્થાન સમષ્ટિ. સમષ્ટિના એકમોને આપણે ગણી શકીએ તો તેને સ્થાન સમષ્ટિ કહેવામાં આવે છે. જો એની વ્યાખ્યા સમષ્ટિના કુલ એકમોની સંખ્યા શાંત એટલે કે ગણી શકાય તેમ હોય તો તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય છે. એનું ઉદાહરણ આપો. બરાબર. તો તે પેલા શાંત સમષ્ટિ દાખલા તરીકે
ટોપલીમાં કેરીઓની સંખ્યા. તો ટોપલીમાં જેટલી કેરી આવેલી હોય આપણી સમષ્ટિ અને ટોપલીમાં કેરીને આપણે ગણી શકીએ એ શાંત સમષ્ટિ. આગલા ઉદાહરણમાં નવસારી ની શાળાઓમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા બાળકોને આપણે ગણી શકીએ 5500 બાળકોને આપણે ગણી શકીએ તો એ શાંત સમષ્ટિ કહેવાય. મતલબ કે સમષ્ટિના એકમોની સંખ્યા શાંત એટલે કે ગણી શકાય તેવી હોય તો તેને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. તો હવે આગળની અશાંત અથવા અનંત સમષ્ટિ એટલે શું? તો તમને આ શાંત સમષ્ટિ ગણી શકાય એ તો તમને ખ્યાલ આવી ગયો. તો અનંત સમષ્ટિ શું છે? ગણી શકાતી ન હશે, ગણી ન શકાય એટલે એની વ્યાખ્યા શું બનશે? શાંત સમષ્ટિની વ્યાખ્યા તમને આવડે તો અશાંત સમષ્ટિની વ્યાખ્યા પણ તમને આવડી જાય એટલે હવે એની વ્યાખ્યા શું બનશે? સમષ્ટિના કુલ એકમોની સંખ્યા અશાંત એટલે કે ગણી ન શકાય તે સમષ્ટિને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? એનું પણ તમને બંનેનું ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપું તો શાંત સમષ્ટિ અને અશાંત સમષ્ટિ એટલે કે અનંત સમષ્ટિનું આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું 1 થી 100 વચ્ચેની બેકી સંખ્યાઓ. તો મને કહો તમે કે 1 થી 100 વચ્ચેની બેકી સંખ્યાઓ તો એ ગણી શકાય કે નહીં ગણી શકાય તે મને કહો. ગણી શકાય. 1 થી 100 વચ્ચેની બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 અને 98 સુધી આપણે ગણી શકીએ અને આપણે ખબર છે કે 1 થી 100 સુધીની બેકી સંખ્યાઓ કેટલી હોય છે? 50 હોય છે અને 50 હોય છે એટલે આપણે ગણી શકીએ. એટલે આ ઉદાહરણ 1 છે એ કઈ સમષ્ટિ છે? શાંત સમષ્ટિ છે. સમષ્ટિના એકમોને આપણે ગણી શકીએ તેને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. અને યાદ રાખજો સમષ્ટિની કુલ સંખ્યાને કેપિટલ N તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ જોજો. બીજું ઉદાહરણ જોજો તમે. બેકી સંખ્યાઓ લખો. હવે આપણે આ ઉદાહરણ કઈ સમષ્ટિનું છે તેની વાત કરીએ તો બેકી સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે? 2 4 6 8 10 12 ડેશ 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 લખ્યા જ કરજો. ક્યારે પણ બેકી સંખ્યા ઘટશે જ નહીં. તમે લખતા લખતા વૃદ્ધ થઈ જશો, ડોસા થઈ જશો તો પણ તમે આંકડો વધારતા જશો ને તો બેકી સંખ્યા આવતી જ જશે આવતી જ જશે આવતી જ જશે. એટલે આજે બીજું ઉદાહરણ છે કે બેકી સંખ્યાઓ લખો અને એની આપણને જે એકમો મળે તો એકમો આપણને અનંત મળે, ગણાય જ નહીં, ચાલ્યા જ કરે. એ તો એક બાજુથી એ બેકી સંખ્યા ચાલ્યા જ કરે. જ્યારે આમાં તો આપણને લિમિટ આપી હતી કે 1 થી 100 વચ્ચેની અને 1 થી 100 વચ્ચેની આપણે સમષ્ટિ ગણી શકીએ એટલે એ આપણે શાંત સમષ્ટિ હતી. જ્યારે ફક્ત તમને એવું કહેવામાં આવ્યું કે બેકી સંખ્યાઓ લખો તો આ સમષ્ટિ કેવી છે? અનંત સમષ્ટિ છે. એને ગણી શકવાનું ખૂબ જ મુશ્કેલ છે. એટલે આ રીતે શાંત સમષ્ટિ અને અશાંત સમષ્ટિનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. અને હવે આપણે આગળ વધીએ. હવે નિદર્શની વ્યાખ્યા. તો પહેલા આપણે શું જોયું? સમષ્ટિ. સમષ્ટિમાં બધા જ એકમોની તપાસ કરવામાં આવે છે. જ્યારે નિદર્શ પણ જ્યારે કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય, બધા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાનું કાર્ય મુશ્કેલ હોય તો ત્યારે નિદર્શની પસંદગી કરવામાં આવે છે. તો આપણે નિદર્શની સમજૂતી મેળવીએ તો સમષ્ટિમાંથી દાખલા તરીકે 5500 વિદ્યાર્થીઓ હતા. બરાબર? આપણે આગળ જોયું 5500 ધોરણ 11 માં ભણતા હતા. તો આ બધા પાસેથી માહિતી મેળવવા તો કેટલી મુશ્કેલ પડે. તો આ જે સમષ્ટિ છે 5500 એમાંથી ફક્ત 5500 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે. તો આ જે પસંદગી કરવામાં આવે આમાંથી પસંદગી કરવામાં આવે આ જોજો. સમષ્ટિમાંથી પસંદ કરાયેલા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. એટલે નિદર્શ એ સમષ્ટિનો જ ભાગ છે. પણ જ્યારે તપાસ ખૂબ મોટી હોય, ક્ષેત્રફળ ખૂબ મોટું હોય અને બધા એકમો પાસેથી માહિતી મેળવી શકાય તેમ ન હોય ત્યારે સમષ્ટિમાંથી અમુક એકમો પસંદ કરવામાં આવે છે અને આ જે પસંદ કરેલા એકમો હોય એને શું કહેવામાં આવે છે? નિદર્શ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે નિદર્શ એ સમષ્ટિનો જ એક ભાગ છે. તો આપણે નિદર્શની વ્યાખ્યા જોઈએ. પહેલા ઉદાહરણ દ્વારા સમજાવીએ કે નિદર્શની જરૂરિયાત કેમ થાય. સમષ્ટિ બધા એકમોની તપાસ કરો ને એમાંથી તમે નિદર્શ એકમોની પસંદગી શા માટે કરો? તો તેનું ઉદાહરણ તમને આપું કે આ પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે? હા,
વ્યક્તિઓનું બ્લડ ગ્રુપનું ચકાસણી કરવામાં આવે છે. તો જુઓ તમે, આ જે વ્યક્તિનો હાથ દેખાય છે એ વ્યક્તિના શરીરમાં જેટલું લોહી છે ને એ લોહી એ શું કહેવાય? સમષ્ટિ છે. શું કહેવાય એને? સમષ્ટિ કહેવાય. બરાબર છે? તો શું એને લોહી ચેક કરવા માટે એના શરીરમાંથી બધું લોહી કાઢી લેવામાં આવે? ના, બધું લોહી કાઢી લેવામાં આવતું નથી, પરંતુ એના હાથની આંગળીમાંથી ફક્ત 1 કે 2 ટીપું લોહી લેવામાં આવે છે અને આ લોહીની તપાસણી કરીને નક્કી કરવામાં આવે છે કે આનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે કે પછી ઓ પોઝિટિવ છે. જુઓ તમે, આ જે ઉદાહરણ મેં આપ્યું છે એમાં સમષ્ટિ તપાસ શક્ય નથી, કારણ કે જો વ્યક્તિમાંથી બધું લોહી કાઢી નાખવામાં આવે તો વ્યક્તિ તો મૃત્યુ પામે, એના શરીરમાં લોહી રહે જ નહીં, ત્યારે સમષ્ટિ તપાસ શક્ય નથી. અને જ્યાં સમષ્ટિ તપાસ શક્ય ન હોય ત્યારે નિદર્શ. તો જો અહીં ડોક્ટર ફક્ત સમષ્ટિમાંથી અમુક જ સેમ્પલ લે છે અને જે અમુક સેમ્પલ લે એટલે નમૂનો, એને નિદર્શ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજૂતી મળી ગઈ. ચાલો બીજું ઉદાહરણ દ્વારા સમજાવું કે જુઓ, આ ઘઉંનો ઢગલો છે એ સમષ્ટિ છે, બરાબર? અને આ વ્યક્તિ એ ઢગલામાંથી ફક્ત થોડા ઘઉં લઈને નક્કી કરે છે કે આ ઘઉં સારા છે કે નથી. તો આ પસંદ કરેલા એકમો એ શું છે? નિદર્શ. અને આ જે ઢગલો છે એ આપણી થઈ સમષ્ટિ. બીજી વાત છોડો ની, તમે દુકાનમાં કંઈ પણ જુવાર, ઘઉં, ખાંડ કે પછી દાળ લેવા ગયા હશે તો તમારે જોયું હશે કે ગુણમાં ત્યાં જુવાર અથવા ઘઉં ભરેલા હોય, તો તમે દુકાનદારને કહે કે આ ગુણ ખાલી કરો, મારે આ ઘઉં ચેક કરવાના છે, તો હું દુકાનદાર તમને ગુણ ખાલી કરી આપે? ના. પણ તમે શું કરો? એ ગુણમાંથી થોડો ભાગ એટલે કે થોડા ઘઉં અથવા જુવાર તમારા હાથમાં લે છે અને એ હાથમાં રાખેલી જુવાર કે ઘઉં પરથી તમે નક્કી કરો છો કે આ ગુણમાં જુવાર સારી છે. આને કહેવાય નિદર્શ. સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોનો સમૂહ એને નિદર્શ કહેવામાં આવે છે. એટલે આ ઉદાહરણ દ્વારા બી સમજાઈ ગયું. એનાથી વિશેષ ઉદાહરણની વાત કરું કે ચા. હવે તમારા ઘરે મહેમાન આવેલા હોય તો તમારા મમ્મી ચા મૂકે, તો એ ચા મૂકે તો એ ચા કેવી બની છે એ ચેક કરવા માટે શું બધી ચા પી જાય કે? ના. પણ એ ચાયમાંથી 1-2 ટીપા હાથમાં લઈ છે અને પછી એની ચકાસણી કરે છે. એટલે હાથમાં જે 1-2 ટીપા લઈ છે ને એ નિદર્શ છે, જ્યારે તપેલીમાં જે ચા છે એ સમષ્ટિ છે. એવી જ રીતે દાળ બનાવતી વખતે પણ એવું જ કરતી હશે મમ્મી. ચકાસણી કરવા માટે બધી દાળ થોડી પીવાય, એ તો પછી બીજાના સારું દાળ રહેતી જ નથી, પરંતુ એ દાળમાંથી થોડો ટીપા લઈ છે એટલે નિદર્શ છે. એટલે નિદર્શની ચિત્ર સહિત સમજૂતી પણ તમને મળી ગઈ હશે એવી આશા રાખું છું. અને હવે એની આપણે વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા તમને આવડી જ ગઈ હશે કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. ટૂંકમાં સમષ્ટિમાંથી પસંદ કરવામાં આવેલા એકમોને નિદર્શ કહેવામાં આવે છે. ચાલો હવે નિદર્શનું કદ. તો નિદર્શનું કદ એટલે શું? તો નિદર્શના એકમોની કુલ સંખ્યા, પેલામાં શું હતું? સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ. તો નિદર્શનું કદ કોને કહેવાય? નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવામાં આવે છે. અને ધ્યાન રાખજો કે નિદર્શનું કદને સ્મોલ n તરીકે ઓળખવામાં આવે છે. સમષ્ટિના કુલ એકમોને કેપિટલ N તરીકે ઓળખવામાં આવે, જ્યારે નિદર્શના એકમોની સંખ્યાને સ્મોલ n તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોજો હવે નિદર્શ. નવસારી જિલ્લામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓની આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેની રુચિનો અભ્યાસ. તો આપણે જોયું કે કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 5500. એટલે કેપિટલ N કેટલા હતા? 5500. સમષ્ટિનું કદ 5500 હતું. પણ એ બધા વિદ્યાર્થીઓ પાસેથી આપણે માહિતી મેળવી શકીએ તેમ નથી. તો આપણે આ કુલ વિદ્યાર્થીઓના 10%. તો આ કુલ વિદ્યાર્થીઓના 10% એટલે કેટલા? 550 વિદ્યાર્થીઓનો આપણે પસંદગી કરીએ તો આ 550 વિદ્યાર્થીઓ એ નિદર્શનું કદ કહેવાશે, જ્યારે આ 5500 એ સમષ્ટિનું કદ.
જ્યારે આ 550 આપણે જે એકમોની પસંદગી કરી એ આપણું નિદર્શનું કદ કહેવાશે અને નિદર્શનું કદને સ્મોલ n તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે સમષ્ટિ તપાસ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સમષ્ટિ તપાસ એટલે શું? તો સમષ્ટિના એકમો પાસેથી માહિતી મેળવવામાં આવે ને સમષ્ટિ તપાસ કહેવામાં આવે. બરાબર છે? જોયો તો સમષ્ટિના બધા એકમો પાસેથી માહિતી મેળવવામાં આવે તો તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. આગલા ઉદાહરણમાં જો 5500 બધા જ બાળકો પાસેથી માહિતી મેળવવામાં આવે તો એ માહિતી એ જે તપાસ કરી એ તપાસ કઈ કહેવામાં આવે છે? સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. સમષ્ટિના બધા એકમો પાસેથી માહિતી મેળવવામાં આવે એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. તો હવે નિદર્શ તપાસ કોને કહેવાય? તો સમષ્ટિની જગ્યાએ શું લખી દેવાનું? નિદર્શના બધા એકમો પાસેથી માહિતી મેળવવામાં આવે. જોજો હા, નિદર્શના બધા એકમો પાસેથી માહિતી મેળવવામાં આવે તેને નિદર્શ તપાસ કહેવામાં આવે છે. આગલા ઉદાહરણમાં ફક્ત નમૂનામાં પસંદ કરાયેલા 550 જ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવવામાં આવે તો એ તપાસને નિદર્શ તપાસ કહેવામાં આવે છે. એટલે સમષ્ટિ તપાસ કોને કહેવાય અને નિદર્શ તપાસ કોને કહેવાય એનો ખ્યાલ પણ તમને થઈ ગયો હશે. આ ઉદાહરણ મેં તમને સમજાવી દીધું કે જો 5500 વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવવામાં આવે તો એ કઈ તપાસ થઈ ગઈ કહેવાય? સમષ્ટિ તપાસ. પણ ફક્ત નમૂનામાં પસંદ કરાયેલા ફક્ત 550 વિદ્યાર્થીઓ પાસેથી જ માહિતી મેળવવામાં આવે તો એ નિદર્શ તપાસ થઈ કહેવાય. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે માહિતી એટલે શું? તો આપણે કોઈ પણ તપાસ કરીએ તો આપણને પરિણામો મળે અને જે પરિણામ મળે ને એને માહિતી કહેવામાં આવે. દાખલા તરીકે વર્ગમાં બાળકોની સંખ્યા આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને સંખ્યા મળે. તો જે સંખ્યા મળે, જે પરિણામ મળે એને માહિતી કહેવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. સમષ્ટિના કે નિદર્શના એકમો પાસેથી તપાસ દ્વારા જે પરિણામો મળે એને માહિતી કહેવામાં આવે છે. એટલે આપણે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ કરીએ અને તપાસ દ્વારા આપણને જે પરિણામો મળે એને માહિતી કહેવામાં આવે છે, ડેટા કહેવામાં આવે છે. એટલે માહિતી તમને પ્રશ્ન પૂછાય તો તમે આ લખી શકો કે નિદર્શ કે સમષ્ટિ તપાસ દ્વારા આપણને જે પરિણામો મળે એને માહિતી કહેવામાં આવે છે. હવે માહિતીના પાછા બે પ્રકારો. તો કયા કયા પ્રકાર? તો પહેલો પ્રકાર સંખ્યાત્મક માહિતી અને બીજું ગુણાત્મક માહિતી. એની પણ આપણે સમજૂતી મેળવીએ. તો પહેલા આપણે સંખ્યાત્મક માહિતીની સમજૂતી મેળવીએ. સંખ્યાત્મક એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યાત્મક માહિતી એટલે શું? જે માહિતી આપણને હામાં મળતી હોય સંખ્યામાં, એટલે કે આંકડામાં મળે. ધારો કે 10, 15, 20. દાખલા તરીકે વર્ગમાં બાળકોની સંખ્યા કેટલી મળે આપણને? 60 મળે અથવા 61 મળે તો આપણને ચોક્કસ આંકડો મળે. જુઓ, એટલે જે માહિતી આપણને હામાં મળે સંખ્યામાં, એટલે કે આંકડામાં મળે એ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો તપાસ દરમિયાન જે માહિતી સંખ્યામાં એટલે કે આંકડામાં મળે તેને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પહેલું વર્ગખંડમાં બાળકોની સંખ્યા, તો એ આપણને આંકડામાં જ મળે. ત્યાર પછી બીજું ઉદાહરણ છોડ પર ફૂલોની સંખ્યા, તો ફૂલોની સંખ્યા પર આપણને આંકડામાં જ મળે. ત્રીજું ટોપલીમાં કેરીની સંખ્યા, તો એક ટોપલી હોય તો એ ટોપલીમાં આપણે કેરી ગણીએ તો એ કેરીની પણ આપણને સંખ્યા ચોક્કસ આંકડો જ મળે છે. અને છેલ્લું ચોથું કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા, તો આપણે કુટુંબની ચકાસણી કરીએ તો એ કુટુંબમાં પણ વ્યક્તિઓની સંખ્યા આપણે ચોક્કસ આંકડો જ મળે છે. ચાલો ત્યાર પછી હવે આવે ગુણાત્મક માહિતી. તો જે માહિતી આપણને આંકડામાં મળતી નથી પરંતુ ગુણધર્મ આધારિત મળે છે તેને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. આપણને સંખ્યામાં મળતી નથી. દાખલા તરીકે વ્યક્તિને પેટમાં દુખે છે તો બધાને સરખું દુખતું હશે? બધાને 500 ગ્રામ પેટમાં દુખતું હશે? એ આપણે પેટમાં દુખે છે ખરું, પણ એનો આપણને આંકડો નથી મળતો. એ ગુણધર્મ વ્યક્તિએ બદલાય છે. તો કોઈને વધારે દુખતું હોય, કોઈને ઓછું દુખતું હોય. સમજ પડી ને? એટલે જે માહિતી આપણને સામે મળતી નથી
સંખ્યામાં મળતી નથી એવી માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. તો તેની આપણે વ્યાખ્યા જોઈએ તો તપાસ દરમિયાન જે માહિતી સંખ્યામાં એટલે કે આંકડામાં ન મળે પરંતુ શામાં મળે, ગુણધર્મ આધારિત મળે તેને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. અને એના ઉદાહરણ આપણે જોઈએ તો વ્યક્તિનો ધર્મ, તો વ્યક્તિનો ધર્મ આંકડો નહીં મળે, પણ વ્યક્તિનો ધર્મ તો કેવો મળે, હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ, આવા ગુણધર્મ આધારિત માહિતી મળે. એટલે વ્યક્તિનો ધર્મ એ ગુણાત્મક માહિતી છે. એટલે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય ગુણાત્મક માહિતીનું ઉદાહરણ આપો તો તમારે લખી શકો વ્યક્તિનો ધર્મ. જ્યારે સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ આપો તો તમે લખી શકો વર્ગખંડમાં બાળકોની સંખ્યા, એ સંખ્યાત્મક માહિતી. જ્યારે વ્યક્તિનો ધર્મ એ કઈ માહિતી છે, ગુણધર્મ આધારિત માહિતી છે, એટલે ગુણાત્મક માહિતી છે. બીજું ઉદાહરણ વ્યક્તિની જાતિ. વ્યક્તિની જાતિ પણ કેવી હોય, સ્ત્રી હોય અથવા પુરુષ હોય, એટલે એ પણ ગુણધર્મ આધારિત માહિતી છે, એટલે એ પણ ગુણાત્મક માહિતી. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ શૈક્ષણિક સ્તર. શૈક્ષણિક સ્તર એટલે કોઈ એન્જિનિયર હોય, કોઈ બીકોમ થયેલું હોય, કોઈ બીએ થયેલું હોય, અલગ અલગ હોય શૈક્ષણિક સ્તર, એટલે એ પણ ગુણાત્મક માહિતી છે. અને છેલ્લું ત્રીજું વ્યક્તિનો વ્યવસાય. તો વ્યક્તિનો વ્યવસાય પણ અલગ અલગ હોય છે. કોઈ ખેડૂત હોય છે, કોઈ મોચી હોય છે, કોઈ ડોક્ટર હોય છે, બરાબર, કોઈ વકીલ હોય છે. એટલે વ્યક્તિનો વ્યવસાય એ પણ ગુણધર્મ આધારિત માહિતી છે, એટલે એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. તો મારા બાળકોને મારો આ પાર્ટ 1 માહિતી એકત્રીકરણનો પાર્ટ 1 નો વિડિયો ખૂબ જ ગમ્યો હશે એવી હું આશા રાખું છું. અને જો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તેમજ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં, કે જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડિયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. અને તમને જણાવી દઉં કે હું નેક્સ્ટ વિડિયો માહિતી એકત્રીકરણ પ્રકરણનો પાર્ટ 2 લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.